નમસ્કાર, કેમ છો? અને તમારી મિત્ર આયુષી વંદે માતરમ. અને આજે તમને જગ્યા તો જે આવ્યા હશે તેને ઓળખીથી લાગતી હશે. આ છે બાપુની ઓફિસ. તો જો અહીં બાપુ બેસે છે અત્યારે, તો જો કે બાપુ બહાર છે, પણ આજે રવિવાર છે અને આપણી દીકરીઓને પણ રજા છે. તો ચાલો આપણે ત્યાં જોવા જઈએ મેનુ એવું બધું. સો આવી ગયા છે આપણે બહાર, અને એક આ કૃપી દીદી છે, એનું નામ છે કૃપા, પણ આપણે એમની જોડે આજે વાતો કરીએ. અને આ તમારો રિયલ વાર છે? હા, મારા રિયલ જ વાર છે. એકચ્યુઅલી છે ને કૃપા દીદી આદિવાસી તેલ વાપરે છે. ના ના, તમે એવું કહેતા હતા. તો વાંધો નહીં, આપણા કૃપા દીદી છે, તો આપણે બહુ વાતો કરીએ બધા જોડે. અને આજે કેવું લાગે છે રવિવાર એટલે? કેવો આજે દિવસ? રવિવાર એટલે કે મજાનો દિવસ, બધા ફ્રી માઇન્ડ હોય, બસ શાંતિથી જાગે છે, મોડા સુધી સૂઈ રહે છે, આરામ કરે છે અને ખૂબ જ મજા મજા કરે છે. આજે તો કારણ કે રવિવાર એટલે કે કંઈક ને કંઈક નવું સંકુલમાં થતું જ હોય છે. જેમ કે ડાન્સ, મતલબ કે ગરબા શીખવાડવા માટે કોઈ આવતા હોય છે, પછી ગરબા, પછી હેર કટિંગ. બસ બસ બસ, આમનું છે ને એક મોડું નથી દુખતું. આપણે સંજુ પાસે જઈએ. સંજુ અહીં આવી જા. સંજુ શર્માય છે, પણ વાંધો નહીં, આપણે એની જોડે વાત કરીએ. બોલ સંજુ, કેવું લાગે છે તને? તો રવિવાર વિશે શું કહેવા માંગે તું? તારો શું અભિપ્રાય આપીશ? બોલ, રવિવારે શું શું થાય છે એ કહી દે. ચાલ, શું શું બહુ બધું થાય છે એટલે શું બહુ બધું? હા, ગરબા અને બીજું વાર. વાંધો નહીં, આપણી દીસુ છે, દીસુ વડોદરાની છે. બોલ, શું કહેવા માંગીશ? કઈ નહીં, જોતી બોલ, જોતી. અચ્છા, જમ્યું નથી એટલે વાંધો નહીં. એવું નહીં, શું કહેવા માંગીશ રવિવાર વિશે તે કહે. ચાલ. ઘણા બધા મહેમાનો આવે છે, મહેમાનો આવે છે, કેવું લાગે છે મહેમાનોને મળીને? સારું લાગે છે. સો ઓલ ઓવર ગુજરાતમાંથી મહેમાનો આવતા હોય છે, અને બધાને મળીને મજા આવે છે. એટલે ગુજરાતનો એક જિલ્લો એટલે ભાવનગર, અને આપણા ભાવનગરી લોકો પણ છે. બોલો, તમે કેવું લાગે છે અહીં? તમે શું અભિપ્રાય આપશો તમારો રવિવાર વિશે? શું કહેવા માંગશો? આ પણ ભાવનગરી જ છે, અને બીજી બધી છોકરીઓ જ આપણી મેગી છે, મેગી સુરતની છે. બોલ મેગી, શું કહેવા માંગીશ? તેનું નામ એમ તો કૃષ્ણા છે, પણ અમે બધા પ્રેમથી એને મેગી કહે છે. બોલ, શું કહેવા માંગીશ? એટલે છે ને કઈ વાંધો નહીં, બહુ મસ્ત છોકરી છે, અને અહીં 4 વર્ષથી રહે છે, અને બધા નાના મોટા કામો તેમજ ભણે છે. કયામાં ભણે છે મેગી? કઈ 9માં ભણે છે કૃષ્ણા. તો અચૂકથી મળજો એને અહીં આવો તો. ચાલો, આપણે એમ તો આપણા એક કાઉન્ટર નથી, આપણા 2 કાઉન્ટર છે, એટલે આપણી બીજી છોકરીઓ પણ થાય છે. તો ચાલો આપણે તેમને પણ વાતો કરીએ. તો આપણે બીજા કાઉન્ટર પાસે પહોંચી ગયા છે, અને કોને લઈએ આજે? કારણ કે આ બાજુની લાઈનમાં છે ને કોઈ આવતું નથી. માનસીને તો આપણે રોજ લઈએ છીએ, પણ આપણે એનો ચહેરો બતાવી દઈએ. આવી જા માનસી. માનસી પણ વડોદરાની છે, અને માનસી 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. આ વર્ષે જ આવી છે. બોલ માનસી, રવિવાર વિશે તું શું કહેવા માંગીશ? માનસી હસ બહુ કરે છે, અને બીજા પણ જિલ્લાના આપણા બાળકો છે, તો આપણે એમનો જિલ્લો જ પૂછી લઈએ. પણ થોડાક મોટા દીદી લોકો જોડે વાતો કરી. આવી જાઓ તમે. આ દીદી બહુ શરમાળ છે, પણ કઈ વાંધો નહીં. શું કહેવા માંગશો તમે? જો હજી પણ શરમાય છે, વાંધો નહીં, આપણે કોઈ બીજી છોકરી જોડે વાતો કરીએ. બોલ, શું કહેવા માંગીશ તું? શું કહેવા? એટલે તારે કહેવાનું હોય એમ કેવું પડે. પણ કંઈ પણ એમ. એટલે આનું નામ છે, શું નામ છે તારું? જયશ્રી. વંદે માતરમ છે આપણી. અને તમને એમ થતું હશે કે વંદે માતરમ કેમ? તો આપણે નાનેથી જ બાળકોને બધા સંસ્કાર મળતા હોય છે, અને એમાંનો આ એક સંસ્કાર આપણને અહીં બહુ બધા સંસ્કાર મળે છે મહિપતિ ફાઉન્ડેશનમાં. પણ એમાંનો એક સંસ્કાર એટલે કે કોઈ જાતિ પાતિમાં ના માને, અને બધા સંપથી રહે, તે માટે બધાના નામ પાછળ લાગે છે વંદે માતરમ. જેમ કે મારું નામ છે આયુષી વંદે માતરમ, તેમ બધા બાળકોના નામ પાછળ લાગે છે વંદે માતરમ. તો મેનુ પણ આપણે જોઈ લીધું, બહુ જોરદાર મેનુ છે, અને બધાને બહુ મજા આવે છે. પણ મને તો અત્યારે ભૂખ લાગી છે, કારણ કે કેટલા વાગે ખબર? 12:30 થયા છે. મજા આવે છે બધાને. તો આવી રીતે તમે પણ અહીંયા આવતા હોય તો આવી જાઓ. ખેડા જિલ્લાના વસત તાલુકાના લવાલ ગામે. તેમજ જો તમે પણ અહીં યોગદાન આપવા ઈચ્છતા હોય, એટલે આજે પણ દાતા છે જ, તો એ બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે પણ અહીં આવવા ઈચ્છતા હોય તો આવી જાઓ. ખેડા જિલ્લાના વસત તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.